નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં શિક્ષક બનવાનું સ્વપ્ન જોતા હજારો ટેટ પાસ ઉમેદવારો માટે એકદમ જબરદસ્ત સમાચાર છે. લાંબી રાહ જોયા પછી આખરે રાજ્યની ગ્રાન્ટીન એડ એટલે કે અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની બમ્પર ભરતી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ આખી પ્રોસેસને સમજી લઈએ. આજની આ ચર્ચામાં આપણે 5 મુખ્ય વાતો પર ફોકસ કરીશું. પહેલું, શિક્ષક ભરતીની આ સુવર્ણ તક. બીજું, લાયકાત અને ટેટ. ત્રીજું, મેરિટ અને રોસ્ટર સિસ્ટમનું ગણિત. ચોથું, અરજી પ્રક્રિયા અને પગાર ધોરણ. અને છેલ્લે, ઉમેદવારો માટે કેટલીક અત્યંત મહત્વપૂર્ણ સલાહ. વિભાગ 1, શિક્ષક ભરતીની સુવર્ણ તક. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યની આ અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં પૂરતી ભરતી થઈ નહોતી, જેને લીધે મોટી અછત ઊભી થઈ હતી. પણ હવે નિવૃત્તિઓને નવી જગ્યાઓ મંજૂર થવાથી એક બહુ જ મોટી તક સામે આવી છે. હવે સવાલ એ થાય કે આ ગ્રાન્ટીનેડ શાળાઓ ખરેખર છે શું? જુઓ, આ શાળાઓનું સંચાલન ભલે ખાનગી હોય, પણ તેમને ચલાવવા માટે પૂરેપૂરી આર્થિક સહાય સરકાર તરફથી આવે છે. આનો સીધો અર્થ એ છે કે અહીં સરકારી નોકરી જેવી જ સંપૂર્ણ સ્થિરતા, સરકારી પગાર અને સેવાના તમામ લાભ મળે છે. એટલે કે એકદમ સેફ ઓપ્શન. અને પગારનો આંકડો તો જુઓ, 26,000 રૂપિયા. શરૂઆતના 5 વર્ષ માટે આશરે 26,000 રૂપિયાનો ફિક્સ પગાર મળવાની શક્યતા છે. અને એકવાર આ 5 વર્ષ સફળતાપૂર્વક પૂરા થાય એટલે સીધા જ પે મેટ્રિક્સ લેવલ 4 અને સરકારના અન્ય ભથ્થાઓ ચાલુ, એટલે કે ફ્યુચર એકદમ સિક્યોર. વિભાગ 2, લાયકાત અને ટીઈટી. આ આકર્ષક તક ઝડપી લેવા માટે કઈ શૈક્ષણિક લાયકાત જોઈશે તે ખાસ જોઈ લઈએ. અહીં લાયકાતના નિયમો એકદમ કડક છે. ધોરણ 12 પાસ હોવું જોઈએ અને સાથે ડીએલએડ અથવા પીટીસીનો કોર્સ કરેલો હોવો જોઈએ. પણ સૌથી અગત્યની વાત, ટેટ 1 પાસ હોવી જ જોઈએ. અમુક ચોક્કસ કિસ્સાઓમાં કદાચ સીટીઈટીની માન્યતા લાગુ પડી શકે, પણ મોટાભાગે ટેટ 1 જ મુખ્ય છે. સીધી વાત છે, ટેટ 1 એ અંતિમ દરવાજો છે પ્રાથમિક વિભાગમાં. એટલે કે ધોરણ 1 થી 5માં ભણાવવું હોય તો આ પરીક્ષા પાસ કર્યા વગર કોઈ જ એન્ટ્રી નથી. આમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. આ એકદમ અનિવાર્ય છે. વિભાગ 3, મેરિટ અને રોસ્ટર સિસ્ટમ. હવે આખી માર્ગદર્શિકાનો સૌથી ઇન્ટરેસ્ટિંગ અને થોડું ગૂંચવણભર્યો ભાગ સમજીએ. અત્યારે દરેક સ્પર્ધકના મનમાં એક જ સળગતો સવાલ છે કે ભાઈ, મેરિટ કેવી રીતે બનશે? કારણ કે નવી કોઈ લિખિત પરીક્ષા તો આપવાની નથી, તો સિલેક્શનનું ગણિત અગાઉની પરીક્ષાઓના માર્ક્સ પર જ ટકેલું છે. આ ગ્રાફ જુઓ. મેરિટ મુખ્યત્વે 3 વસ્તુઓ પરથી બનશે: ટેટ પરીક્ષાના માર્ક્સ, 12મા બોર્ડના માર્ક્સ અને ડીએલએડના માર્ક્સ. અહીં એકદમ સ્પષ્ટ છે કે જે ઉમેદવારોનો ટેટનો સ્કોર હાઈ છે એમને મેરિટમાં બહુ જ મોટો ફાયદો થવાનો છે. હવે આ રોસ્ટર સિસ્ટમ શું છે? સાવ સાદી ભાષામાં કહીએ તો આ સરકારની અનામત નીતિ છે, જેના દ્વારા સમાજના વિવિધ વર્ગોને યોગ્ય રીતે જગ્યાઓ ફાળવવામાં આવે છે. અને આ જ કારણસર દરેક જિલ્લાનું કટ ઓફ સાવ અલગ અલગ જોવા મળી શકે છે. રોસ્ટરમાં મુખ્યત્વે એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ જેવી કેટેગરીઝ આવે છે. પણ એક બહુ જ મોટો ફેક્ટર છે મહિલા અનામત અને દિવ્યાંગ ઉમેદવારો માટેની વિશેષ અનામત. પ્રાથમિક શાળાઓમાં મહિલા શિક્ષકોની માંગ વધારે હોય છે, એટલે આ અનામતનો લાભ કટઓફમાં બહુ મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. વિભાગ 4, અરજી પ્રક્રિયા અને પગાર ધોરણ. લાયકાત અને મેરિટ સમજી લીધું. હવે જ્યારે સત્તાવાર લીલી ઝંડી મળશે ત્યારે શું કરવાનું છે એ સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. પ્રક્રિયા એકદમ સીધી અને 5 સ્ટેપની છે. સૌથી પહેલાં સત્તાવાર ઓનલાઈન નોટિફિકેશન આવશે. ત્યારબાદ નિર્ધારિત સમયમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. પછી જિલ્લાવાર મેરિટ લિસ્ટ બહાર પડશે, જેમાં પસંદ થયેલા ઉમેદવારોનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને અંતે ફાઇનલ સિલેક્શન કરીને નિમણૂક આપવામાં આવશે. પણ અહીંયા એક બહુ જ અગત્યની ચેતવણી છે. આજના જમાનામાં સોશિયલ મીડિયા પર ફરતી ખોટી લિંક્સ કે અફવાઓથી એકદમ સાવધાન રહેવાનું છે. અરજીઓ માત્ર ને માત્ર ઓઝાસ ગુજરાત અથવા શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી જ કરવાની રહેશે. વિભાગ 5, ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સલાહ. આ આખી ચર્ચાનો સૌથી ક્રિટિકલ ભાગ છે. નાની અમથી ભૂલ પણ બહુ ભારે પડી શકે છે. અને આ છે ચોઇસ ફિલિંગ ટ્રેપ, એટલે કે જિલ્લા પસંદગીની જાળ. માની લો કે કોઈ ઉમેદવારનું મેરિટ બહુ જ ઊંચું છે, પણ જો એમણે એવા જિલ્લા પસંદ કર્યા જ્યાં સ્પર્ધા સૌથી વધુ છે, તો જોબ હાથમાંથી જઈ શકે છે. જ્યારે બીજી તરફ નીચા મેરિટવાળા સ્માર્ટ પસંદગીથી આગળ નીકળી શકે છે. એટલે જિલ્લાની પસંદગી કરતી વખતે અત્યંત વ્યૂહાત્મક રીતે વિચારવું પડશે. આ રહ્યું ફાઇનલ ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ.
આધાર કાર્ડ, તમામ માર્કશીટ્સ, જાતિ અને નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ, EWSનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝના ફોટા. છેલ્લી ઘડીની દોડાદોડી કે ગભરામણ ટાળવા માટે આ તમામ દસ્તાવેજો અત્યારથી જ ફાઇલ કરીને તૈયાર રાખી દેવા જોઈએ. તો અંતે આ આવનારી ભરતી ખરેખર હજારો પરિવારોની જિંદગીમાં એક મોટો બદલાવ લાવી શકે એવી છે. સવાલ માત્ર એટલો જ છે કે શું સત્તાવાર નોટિફિકેશન આવે એ પહેલાં તમામ ડોક્યુમેન્ટ્સ અને તૈયારીઓ સંપૂર્ણપણે રેડી છે ખરી? બસ અપડેટ્સ માટે સતર્ક રહેવાનું છે અને આ અદ્ભુત તક ઝડપી લેવા માટે અત્યારથી જ કમર કસી લેવાની છે. નમસ્કાર.